હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું કે તમારી આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 ની તૈયારી ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ પરફેક્ટ ડાયરેક્શનમાં થઈ રહી હોય. ઓકે, તો આ વિડીયોની અંદર આપણે જે અગાઉની પરીક્ષા થઈ હતી આ જ પોસ્ટ માટે, એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ માટે જે એક્ઝામ થઈ હતી, તો એ એક્ઝામનું જે પેપર છે એમાં કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું હતું એના વિશે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ કોલ કરે છે કે સર કયો સબ્જેક્ટ કરીએ અને કયો સબ્જેક્ટ છોડી દઈએ, કે સર અમને આ સબ્જેક્ટ ફાવતો નથી તો એને નહીં કરીએ તો ચાલશે. આવા ઘણા ક્વેશ્ચન્સ આવતા છે. ઓલરેડી આના પર આપણે એક વિડીયો બનાવેલો છે, પણ ફરીથી એકવાર વિડીયો બનાવી દઈએ કે જેથી તમને તમારી પ્રિપેરેશનમાં આઈડિયા આવે કે કઈ રીતના પ્રિપેરેશન કરવી જોઈએ. ઓકે, તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય તો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય તો વિડીયોને પહેલા તો લાઈક કરી દેજો, કારણ કે જે વિદ્યાર્થી આ એક્ઝામની તૈયારી કરતો છે તે જ વિદ્યાર્થી આ વિડીયો જોવા આવશે. એમ જ તો કોઈ જોવાનું નથી, બરાબર. જે સિરિયસ છે એક્ઝામને લઈને તે જ આ વિડીયો જોશે. તો વિડીયોને જરૂરથી લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ નથી થતી ત્યાં સુધી આપણે આ પ્રકારના વિડીયો લાવતા રહીશું. તો જોઈએ, સૌપ્રથમ હું તમને કહીશ કે આપણી એપ્લિકેશન ધ યુટીસી પર યોદ્ધા બેચ અવેલેબલ છે, જે પાર્ટ 2 200 માર્ક્સની પ્રિપેરેશન કરાવે છે. ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અને સારો એવો રિસ્પોન્સ છે. ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે, એવું નથી કે કોઈ જૂના વિડીયો મૂકી દીધા છે બેઠા, નવા કોઈ જૂના વિડીયો રેકોર્ડ કરેલા અને બેઠા મૂકી દીધા, એવું નથી. બધા લેક્ચર્સ નવા છે અને કોર્સની ફી માત્ર 4,999 છે. દરેક લેક્ચરની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો. ડેમો લેક્ચર પણ મૂકેલા છે. આઈઆઈટી એનઆઈટી પાસ આઉટ ફેકલ્ટી ભણાવી રહ્યા છે. ઓકે, અને વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો. વેલિડિટી, આ કોર્સની વેલિડિટી જ્યાં સુધી આપણી જીએસઈસીએલ ની જે ટિયર 2 એક્ઝામ છે, ટેકનિકલ એક્ઝામ, ત્યાં સુધી તમને આ કોર્સની વેલિડિટી મળી રહેશે. અને વધારામાં જે એન્જિનિયરિંગ મેથ્સ સબ્જેક્ટ છે જે જીએસઈસીએલ ના સિલેબસમાં છે તે પણ આપણે યોદ્ધા બેચમાં મૂકવાના છે. ઓકે, તો આવી આપણા ટોપિક પર એડવર્ટાઇઝમેન્ટ નંબર 121/2021, આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, એટલે કે 121 નંબરની જાહેરાત આવી હતી સેમ પોસ્ટમાંથી, આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ આરએનબી ડિપાર્ટમેન્ટ, અને એની એક્ઝામ થઈ હતી 21/9/2021, બરાબર. ડેટ જરા જોઈ લો, પણ આજ લગભગ છે 21/9/2021 ના રોજ આ પોસ્ટ માટે એક્ઝામ કન્ડક્ટ થઈ હતી. અને આપણી જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 10/2025-26, આ જ વિભાગ અને આ જ પોસ્ટ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ આરએનબી ડિપાર્ટમેન્ટ, બરાબર છે. તો આ વિડીયો બનાવવાનો માત્ર હેતુ એ છે કે આટલા સમયગાળામાં તમારે કયા સબ્જેક્ટને તો કરવા જ જોઈએ. કારણ કે આમાં આપણે પહેલા એક વાત કરી લઈએ, જોજો, બરાબર. આમાં એનાલિસિસ કરવા પહેલા આપણે એક વાત કરીએ. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેનું નોન ટેક એટલે કે જીકે વાળો પોર્શન 100 માર્ક્સનો સ્ટ્રોંગ છે, બરાબર, સ્ટ્રોંગ છે, અને એ મને પૂછે છે કે સર ટેકનિકલમાં કયા સબ્જેક્ટ કરીએ કે જેથી મેરિટમાં આવી જાય. અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે આ નોન ટેક વીક છે અને ટેકનિકલ સ્ટ્રોંગ છે, બરાબર છે. તો આપણે આ વિડીયોમાં માત્ર ટેકનિકલ પોર્શનની એનાલિસિસ કરીશું કે કયા સબ્જેક્ટ વાંચવાના છે. કારણ કે જે વિદ્યાર્થી નોન ટેકમાં એકદમ સ્ટ્રોંગ છે એ મને એવું કહે કે 60 થી 70 માર્ક્સ તો હું એમ જ લઈ આવીશ. કારણ કે આપણા કોર્સમાં જે યોદ્ધા બેચ છે એમાં ઘણા વિદ્યાર્થીઓ જે ઓલરેડી ગવર્મેન્ટ જોબ કરે છે, જે ઓલરેડી નોન ટેક વાંચીને બેઠા છે, એવા બધા જોઈન્ટ થયા છે, બરાબર ને. એ લોકો ગાઈડન્સ માંગી રહ્યા છે કે ટેકનિકલમાં આપણે કયા સબ્જેક્ટ કરીએ. ઓકે, તો જોઈએ સંપૂર્ણ એનાલિસિસ જે મેં પેપર જોયું છે અને જે મેં મૂકેલું છે, બરાબર, જે એકદમ સેપરેટ કરીને, અમુક ક્વેશ્ચન આમ તેમ હોઈ શકે પણ સેપરેટ કરીને મારા એનાલિસિસ મુજબ જે મેં મૂકેલું છે તેમાં જોઈ શકો સબ્જેક્ટ વાઇઝ આપણે બધું એનાલિસિસ મૂકેલું છે, કે જેમાં ઇલેક્ટ્રિકલ મશીન 27 માર્કનું છે. ઓકે, પહેલા આપણે માર્કની ચર્ચા કરી લઈએ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ 9 માર્કનું, સર્કિટ એનાલિસિસ 16 માર્ક્સનું, પાવર સિસ્ટમ 24 માર્ક્સનું, પાવર ઇલેક્ટ્રોનિક્સ 16 માર્કનું, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ 11 માર્કનું,
આ પેપર છે ને તમને ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો, અથવા જીપીએસસી ની વેબસાઇટ પર ફ્રીમાં અવેલેબલ છે, તે પણ તમે જોઈ શકો. કંટ્રોલ સિસ્ટમ 15 માર્કનું, સિગ્નલ એન્ડ સિસ્ટમ 12 માર્ક્સનું છે, માઇક્રો પ્રોસેસર 22 માર્ક્સનું પૂછાયું હતું ભાઈ. આ પેપરમાં પૂછાઈ ગયેલું. એડવર્ટાઇઝમેન્ટ નંબર કઈ 121/2020-21. આ જે પેપર એનાલિસિસ છે ને તે આપણી એડવર્ટાઇઝમેન્ટ નંબર કઈ 121/2020-21 જે એડવર્ટાઇઝમેન્ટ છે કે જેમાં કુલ 8 જેટલી પોસ્ટ હતી. આ વખતે 139 છે, બરાબર. સિગ્નલ સિસ્ટમ 12, માઇક્રો પ્રોસેસર 22 માર્ક્સનું છે. જો માઇક્રો પ્રોસેસર. ત્યાર પછી HVDC 10 માર્ક્સનું, IES ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ 7 માર્કનું, એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ 9, રૂલ્સ ને બધું ભેગું થઈને જનરલ એન્જિનિયરિંગ 16 ને કેન્સલ ક્વેશ્ચન 6 હતા. આ રીતનું કંઈ મેં એનાલિસિસ કરેલું છે. હવે કયા સબ્જેક્ટ વાંચવા? જો ભાઈ, હું તમને પ્લાનિંગ આપું છું કે આટલા સબ્જેક્ટો તમારે કરવા જ જોઈએ. આ સબ્જેક્ટ તમે નહીં કરો તો નહીં ચાલે, બરાબર. તો જોઈએ, ટેકનિકલની વાત નથી કરતા આપણે, જસ્ટ નોન ટેકની વાત નથી કરતા, ઓનલી ટેકનિકલ. ઇલેક્ટ્રિકલ મશીન કરવું જ પડશે. વેટેજ જો તમે ખાલી 27, બધી એક્ઝામમાં મશીન તો વેટેજ વધારે જ હોય છે, બરાબર. ને મશીન સબ્જેક્ટ આપણા યોદ્ધા બેચમાં હવે આપણે ચાલુ કરી દીધો છે. એટલે જે વિદ્યાર્થીઓએ કોર્સ પરચેસ કરેલો છે એમના માટે હું કહી દઉં કે આપણે મશીન સ્ટાર્ટ કરી દીધો છે અને વિડીયો મુકાતા જાય છે. ઓકે. મેગ્નેટિક ફિલ્ડ 9 માર્કનું, હમણાં એને સ્ટેન્ડ બાય રાખીએ, હમણાં રહેવા દઈએ. સર્કિટ એનાલિસિસ કરવું પડશે, પાવર સિસ્ટમ કરવું પડશે, પાવર ઇલેક્ટ્રોનિક. જો ડિજિટલ છે ને 11 એ ઇઝી સબ્જેક્ટ છે, તમે થોડું એફર્ટ આપો ને તો થઈ જાય, બરાબર. એટલે તમારે જે મેઇન કરવાના સબ્જેક્ટ છે જે નોન ટેકમાં સ્ટ્રોંગ છે, તો આપણે મશીન, સર્કિટ એનાલિસિસ, પાવર સિસ્ટમ, પાવર ઇલેક્ટ્રોનિક. ધેન આફ્ટર ઘણા વિદ્યાર્થી કહે છે મને કે સર માઇક્રો પ્રોસેસર છોડી દે તો ચાલે? કે તમે વેટેજ તો જો, આ વેટેજ તો જો તમે, આ વેટેજ કેટલા માર્ક્સનું છે? 22 માર્ક્સનું. હજુ તો બે ક્વેશ્ચન એવા છે મેં જે આમાં કન્સિડર નથી કર્યા. માઇક્રો પ્રોસેસરનું વેટેજ 22 માર્ક્સનું છે, ને જો તમે એવું ઈચ્છતા હોય કે આ સબ્જેક્ટ છોડી દઉં તો 20 માર્કનું પણ પૂછાયું તો તમને તકલીફ પડી જાય. એટલે હું તમને સજેસ્ટ કરીશ, ભલે જો ઘણા વિદ્યાર્થી એવા છે કે જેને માઇક્રો પ્રોસેસર ફાવતો નથી સબ્જેક્ટ, બરાબર છે, પણ તમારે કરવો પડશે. આપણા યોદ્ધા બેચમાં એકદમ સરસ રીતે માઇક્રો પ્રોસેસર જિગ્નેશ પ્રજાપતિ સરે કરાવેલું છે અને ઘણા વિદ્યાર્થીઓએ એકદમ સારા રિવ્યુ આપેલા છે. એટલે માઇક્રો પ્રોસેસર તો તમે છોડવાનું વિચારતા હોય, કારણ કે આ પ્રોસેસર ભલે લખેલું છે પણ આમાં કંટ્રોલર પણ એ લોકો પૂછે છે. સમજાય છે વાતમાં? જે સિલેબસમાં નથી ને, એક સૌથી મોટી વસ્તુ હું તમને જણાવું, ભલે જીપીએસસી જે સિલેબસ આપેલો છે પણ યાદ રાખો બધું જ કરવું પડશે. મશીન ને પાવર સિસ્ટમ તો આખું જ કરવાનું, ટોપિક વાઇઝ નહીં જતા, કારણ કે એવા અમુક ક્વેશ્ચન છે સિલેબસમાં જ નથી. સમજાય છે વાતમાં? પ્રોસેસર છોડવાનું વિચારતા નહીં, કરજો જ, બરાબર છે. મેં તમને કીધા કે આ સબ્જેક્ટ રહેવા દો, ફિલ્ડ થિયરી જવા દો, નથી ફાવતો હમણાં. કંટ્રોલ સિસ્ટમ ઇઝી છે, તમારે કરવું જોઈએ. સિગ્નલ સિસ્ટમ ને નહીં કરવું હોય તો ચાલશે, હમણાં એમ તો કરવાનું જ છે. પણ જે નોન ટેકમાં સ્ટ્રોંગ છે એવા વિદ્યાર્થીઓ માટે માઇક્રો પ્રોસેસર, HVDC બી રહેવા દો. ઇન્ડસ્ટ્રી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ એકદમ ઇઝી સબ્જેક્ટ તમે વાંચશો, થિયરિકલ એ આપણે કોર્સમાં મૂકી જ રહ્યા છે હમણાં થોડા સમયમાં. એટલે આ સબ્જેક્ટ પણ તમે વાંચવું હોય તો કરી શકો, બરાબર છે. રૂલ્સ, કન્ઝર્વેશન, ઓડિટિંગ, બરાબર. એટલે આ બધા જે સબ્જેક્ટ છે જે નોન ટેકના વિદ્યાર્થી, જે નોન ટેક જેમનું સ્ટ્રોંગ છે એવા વિદ્યાર્થીઓ માટે મશીન, ત્યાર પછી સર્કિટ એનાલિસિસ, પાવર સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક્સ, ત્યારબાદ કંટ્રોલ સિસ્ટમ, માઇક્રો પ્રોસેસર ખાસ કરજો પ્લીઝ. એવું લાગતું કે છોડવું છે તો હું સજેસ્ટ કરીશ કે હા, તમે બીજા બધા સબ્જેક્ટમાં એકદમ સ્ટ્રોંગ હોવ, કે HVDC કમ્પ્લીટ આવડે, સિગ્નલ સિસ્ટમ કમ્પ્લીટ આવડે, તો માઇક્રો પ્રોસેસર છોડી દેશો તો ચાલશે. પણ જો તમે આ બધા સબ્જેક્ટને સ્કીપ કરવાના હોય ને આ સબ્જેક્ટ જો નહીં કરશો તો તકલીફ પડશે. એટલે મારું સજેશન છે, કારણ કે પૂછેલું છે ને બધી એક્ઝામમાં પૂછાય છે. એપ્રિલ મંથમાં એક એક્ઝામ હતી, એમાં થોડું પૂછાયું એવું નથી, પણ આ આપણી પોસ્ટ માટેનું પેપર છે, તો આ સબ્જેક્ટ તો ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ કરજો. કારણ કે બની શકે આમાંથી, કારણ કે હવે જે ટેકનોલોજી પ્રમાણે બધા એ પ્રમાણેના પેપર નીકળે, જે વસ્તુ હમણાં પેટર્ન ચાલી રહી છે એ પ્રમાણે પેપર નીકળતા છે. તો પ્રોસેસરને ખાસ વેટેજ આપજો. બધા હું ભારપૂર્વક કહીશ કે માઇક્રો પ્રોસેસર કરજો. ઓકે. તો જે નોન ટેકના વિદ્યાર્થીઓ માટે કંટ્રોલ, પછી આ માઇક્રો પ્રોસેસર, પછી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અને રૂલ્સમાં કેવું છે કે ઇલેક્ટ્રિસિટી એક્ટ છે, જે બધા પૂછાયેલા ક્વેશ્ચન પર તમે કરી શકો.
તો નોનટેકના વિદ્યાર્થીઓ જેનું સ્ટ્રોંગ છે તેમણે આટલા સબ્જેક્ટ તો કરવા જ પડશે, અને જે વિદ્યાર્થીઓ ખાલી ટેકનિકલમાં સ્ટ્રોંગ છે તો એમણે દરેક સબ્જેક્ટને ભાર આપો, જેમાં તમે HVDC છોડી શકો, SNS છોડી શકો, બરાબર, આ કન્ઝર્વેશન એન્ડ ઓડિટ છોડી શકો, પણ એના સિવાયના બધા સબ્જેક્ટ તમારા કમ્પ્લીટ હોવા જોઈએ. ઓકે, તો આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે માર્કિંગ તમારી સામે મૂકી દીધું, તમને પ્રોસેસર સિગ્નલ HVDC ફાવતું જ નથી તો તમારી ઈચ્છા તમે છોડી શકો, પણ મેં તમારી સામે આ માર્કિંગ મૂકી દીધું છે, બરાબર, કારણ કે આ જ એક્ઝામ છે આપણી, આ જ પોસ્ટ છે, બરાબર. પેટર્ન પણ સેમ છે, એકાદ સબ્જેક્ટ જનરલ એન્જિનિયરિંગ મુકાયું છે પણ એ પેટર્ન પણ સેમ છે, તો સિમ્પલ વસ્તુ છે કે વેટેજ સેમ રહેવાની શક્યતા એકદમ વધારે છે. ઓકે, તો આ પ્રકારનું વેટેજ છે, માર્કિંગ મૂકેલું છે, તમારે જોવાનું કે હવે મને કયો સબ્જેક્ટ કરવો જોઈએ. પાવર સિસ્ટમ, મશીન, ઇલેક્ટ્રોનિક, સર્કિટ એનાલિસિસ, કંટ્રોલ સિસ્ટમ, આ બધા સબ્જેક્ટો ખાસ સારી રીતે કરી જજો, કારણ કે તમે નોન ટેકનિકલમાં ધારો કે 60 માર્ક લાવો છો તો પેલામાં 90-100 માર્ક્સ લાવશો 200 માંથી તો મેરિટમાં આવી જવાશે, બરાબર છે. એકદમ સ્માર્ટ વર્ક કરજો, પણ માઇક્રો પ્રોસેસરને ઇગ્નોર કરતા નહીં. હજુ પણ સમય છે તૈયારી માટેનો, હજુ સમય છે, તમે બધા સબ્જેક્ટને વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી શકો. અને જો ધ યુટીસી સાથે જોડાવા માંગતા હોય તો આપણી એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, બરાબર. તમે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો, ઇન્સ્ટોલ કરો, અને આપણો યોદ્ધા બેચ એકદમ બધા સબ્જેક્ટ એકદમ સરસ રીતે ચલાવાઈ રહ્યા છે. યોદ્ધા બેચ જેની ફી માત્ર 4,999 છે, બરાબર. PDF ડાઉનલોડ કરી શકશો તમે ફાઇલ મેનેજરમાં, અને ન્યૂલી રેકોર્ડેડ લેક્ચર છે. બધી હમણાંની એક્ઝામ જેટલી પણ ઇલેક્ટ્રિકલની એક્ઝામ થાય છે ને, બધી એક્ઝામને ટાર્ગેટ કરીને અમે સબ્જેક્ટ ભણાવી રહ્યા છે, બરાબર. જો તમે જોડાવા માંગતા હોય તો આજે જ કોર્સને એનરોલ કરો, કે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, બરાબર. વેબસાઇટ છે www.theutc.in, એના પર જઈને તમે ફેકલ્ટીના ઇન્ટ્રોડક્શન જોઈ શકો, અને વધારે માહિતી માટે મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો. ઓકે, તો કોઈ પણ તમને ક્વેશ્ચન હોય, ક્વેરી હોય કે સર તૈયારી ક્યાંથી કરું, કયો સબ્જેક્ટ કરું, તો પણ તમે મને આના પર નંબર પર કોલ કરી શકો. એવું નથી કે કોર્સ લેશો તો તમને માહિતી આપીશ, ઘણા વિદ્યાર્થીઓ મને કોલ કરે છે અને માહિતી પૂછે છે. ઓકે, તો ચેનલ સાથે જોડાઈ રહેજો, કારણ કે આપણે જીપીએસસી અને ગેટ એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાયા છે ને એની પર પ્લેલિસ્ટ શરૂ કરી દીધી છે, અને ઘણા વિદ્યાર્થીઓ સારો રિસ્પોન્સ આપી રહ્યા છે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો કે જેથી તમને દરેક અપડેટ તમને મળતી રહે. તો ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી સ્માર્ટ પ્રિપેરેશન કરતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.